કેસરની ખેતીની મને એવો વિચાર આવ્યો હતો કે આપણે ભાઈ બધાથી અલગ કરવું છે. તો સોશિયલ મીડિયામાં મેં પહેલાં જોયેલું કે ભાઈ કેસરની ખેતી એવી રીતના થાય છે, મશરૂમની થાય છે, અલગ અલગ. તો એની અંદર મને યોગ્ય કેસરની ખેતી લાગી અને મેં આની અંદર હું બોટાદ ગયો હતો જોવા, સુભાષભાઈ કરીને છે, તો ત્યાં ગયો હતો હું જોવા. મારે બિયારણ છે તો એ હું કાશ્મીરથી લાવ્યો હતો, તો મારે 1250 રૂપિયાનું કિલો આવ્યું હતું ને હવે તો ત્યાં ભાવ વધી ગયા છે એટલે 1500 થી 2000 થઈ ગયા છે. આની ખેતી કેવી રીતના થઈ છે અને શું શું? આની ખેતી અંદર અત્યારે હાલ જો તમે જોવો ને તો મેં આ બિયારણ ડબલ થવા મૂક્યું છે, તો બિયારણનો ખર્ચો પણ એક જ વખત છે. તો આની અંદરથી બિયારણ મારે ડબલ થઈ જાય છે અને જ્યારે આ બિયારણ ડબલ થઈ જાય છે અને કમ્પ્લીટ બિયારણ આવશે પછી હું રૂમમાં લઈ લઈશ. કોલ્ડ સ્ટોરેજ રૂમ મેં બનાવેલો છે ત્યાં. તો ત્યાં નથી માટીની જરૂર પડતી, નથી પાણીની જરૂર પડતી કે કોઈ ખાતરની કે કોઈ દવાની, તો ખાલી એરોપોનિક ટેકનોલોજીથી ખેતી થાય છે ત્યાં. અત્યારે બાબલાને આવ્યો હતો મારા દીકરાને, એટલે એણે આ જોયું છે ફોનમાં કે કોઈ યુટ્યુબ કે ઉપર, એટલે એની ઘરે બધાને વાત કરી કે ભાઈ આવું કંઈક નવું છે કેસરની ખેતી અને મારી ગણતરી છે એમ. પોતે ગ્રેજ્યુએટ છે, ભણેલો ગણેલો, પણ એને નોકરી નહોતી લેવી અને એની ગણતરી એક એવી હતી કે મારે કંઈક નવું કરવું એમ. એટલે સાહેબ એની ટ્રેનિંગ લીધી સુભાષભાઈ સાહેબ આગળ અને પછી પોતે કાશ્મીર ગયો, ત્યાં 12 થી 13 દિવસ રોકાણો સાહેબ, અને ત્યાંથી જઈને આવીને એની અહીંયા સાહસ કર્યું. અમે ઘરના હવે એને સપોર્ટ આપ્યો કે ભાઈ ના કર, તને આમાં સફળતા 100% મળશે. એટલે સાહેબે આ શરૂ કર્યું.